મુંબઈમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી, ટ્રાફિક ઠપ, સબવે બંધ, જનજીવન અસ્તવ્યસ્ત. મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં રાતભર ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને અંધેરી, બાંદ્રા, ખાર, માલાડ, ગોરેગાંવ, જુહુ અને વસોવા વચ્ચેવા વિસ્તારોમાં વરસાદની વ્યાપક અસર જોવા મળી હતી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. ગુના મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા મુખ્ય માર્ગ એવા અંધેરી સબવેમાં ભારે પાણી ભરાઈ જતા તેને વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. દર વર્ષે ચોમાસામાં અંધેરી સબવેમાં પાણી ભરાવા એક જૂની ગંભીર સમસ્યા ઊભી થાય છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે કોઈ પણ અપ્રિય ઘટના કે અકસ્માતને રોકવા માટે તંત્ર દ્વારા વહેલી સવારે 1:45 વાગ્યાથી જ અંધેરી સબવે ખાતે વાહન વ્યવહાર રોકી દેવાયો છે અને સબવેની બહારની ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. એક તરફ આ આકરા વરસાદની મુંબઈ ગગરાઓને બફારા અને અસહ્ય ગરમીથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ વહેલી સવારે ઓફિસ અને ધંધાના રોજગાર માટે નીકળેલા નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે આજે પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ગાજવીજ અને તેમજ પવનો સાથે વધુ વરસાદ ભારે પડી શકે તેવી સંભાવના છે. આ વર્ષે ચોમાસું તેના નિયમિત સમય કરતાં તે દિવસ મોડું પહોંચ્યું છે.